નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ચોખા અને ચણાની દાળના ગુજરાતી ઢોકળાની રેસીપી શેર કરીશ। આ ગુજરાતી ઢોકળા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું, તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એ માટે અહીંયા મેં 3 વાટકી ચોખા લીધા છે। અહીંયા તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો, ખીચડિયા કે પછી આપણે જે ભાત બનાવીએ એ ચોખા। અને 1 વાટકી મેં ચણાની દાળ લીધી છે। હવે ચોખાનું પ્રમાણ 3 ગણું અને દાળનું પ્રમાણ 1 ગણું રાખવાનું છે। હવે આ બંને વસ્તુઓને સરસ મજાની ધોઈ અને આપણે પલાળીને રાખી મૂકવાની છે 4 થી 5 કલાક માટે। હવે 5 કલાક પછી તમે જોશો કે ચોખા અને ચણાની દાળ સરસ મજાના પલળી ગયા છે, દાળ એકદમ ફૂલી ગઈ છે। હવે આ દાળ અને ચોખાને આપણે મિક્સી જારમાં નાખી અને કરકરું પીસી લેવાનું છે। તો અહીંયા આપણું પેસ્ટ તૈયાર થઈ ગયું છે। આપણે આંગળી અને અંગૂઠાની મદદથી ચેક કરી લઈએ। તો આ રીતે આપણે કરકરું પીસવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની નથી। તો આપણું મિશ્રણ અહીંયા બની અને તૈયાર થઈ ગયું છે। તો આ ઢોકળાના બેટરને આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે ચોથા ભાગની ચમચી આપણે હળદર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હળદરનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે, કારણ કે જ્યારે પણ ઢોકળા બનાવીશું ને ત્યારે આપણે તેમાં કુકિંગ સોડા નાખીશું, જેનાથી જો વધારે પડતી હળદર હશે ને તો ઢોકળા આપણા લાલ થઈ જશે। હવે મીઠા અને હળદરને સરસ રીતે આપણે બેટર સાથે મિક્સ કરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકી 6 થી 7 કલાક માટે આ બેટરને આપણે ફર્મેન્ટ થવા માટે રાખી દઈશું। તો રાતે મેં આ બેટરને રાખ્યું હતું ફર્મેન્ટ થવા માટે, આથો આવવા માટે। તો સવારે આ રીતે સરસ મજાનો આથો આવી ગયો છે આપણા બેટરમાં। તો હવે બેટર ઢોકળા બનાવવા માટે તૈયાર થઈ ગયો છે। જો તમે ખાટી છાશમાં ઢોકળા બનાવવા માંગતા હોય ને તો ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો પાણીને બદલે। તો અહીંયા હવે આપણે બેટરમાંથી ઢોકળા બનાવી લઈએ। તો સ્ટીમરની ડીશને આપણે તેલથી પહેલાં તો ગ્રીસ કરી અને રાખી દઈએ અને સ્ટીમરના પાણીને પણ આપણે ગરમ થવા માટે રાખી દઈએ। તો અહીંયા ડીશ આપણી સરસ મજાની તેલથી ગ્રીસ થઈ ગઈ છે। તો જેટલું બેટર આપણે ઢોકળા બનાવવા માટે જોઈએ તેટલું જ આપણે એક તપેલીમાં લઈશું। હવે આ બેટરમાં આપણે ઝીણા કટકા કરેલું લસણ નાખી દઈએ। લસણ અને આદુની પેસ્ટ પણ તમે નાખી શકો। હવે ચોથા ભાગની ચમચી આપણે કુકિંગ સોડા નાખી દઈશું અને તેને એક્ટિવેટ કરવા માટે તેના ઉપર થોડુંક લીંબુ નાખી દઈશું। સાથે સાથે બેટરને પાતળું કરવા માટે થોડુંક પાણી નાખી દઈશું। હવે આ બેટરને એક જ દિશામાં આપણે ફેંટવાનું છે। તો આ રીતે ફેંટવાથી આપણું બેટર છે તે એકદમ ફ્લફી થઈ જશે, તેની અંદર હવા ભરાઈ જશે અને હલકું થઈ જશે। હવે ગરમ કરેલી સ્ટીમરની ડીશમાં આપણે તેને નાખી દઈશું અને ઉપરથી થોડુંક લાલ મરચાંનો પાવડર પણ છાંટી અને ઢાંકણને બંધ કરી દઈશું। હવે 15 મિનિટ પછી આપણને ઢાંકણને ખોલશું અને ચેક કરી લઈએ। તો આપણું ચાકુ એકદમ ક્લીન કટ બહાર આવ્યું છે, મીન્સ આપણા ઢોકળા સરસ મજાના અંદરથી પાકી ગયા છે। હવે ઢોકળાને વઘારવા માટે આપણે કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લેવાનું છે અને તેમાં 1 ચમચી આપણે રાઈ નાખી દઈશું। રાઈ સરસ મજાની ફૂટી જાય ને પછી અડધી ચમચી જીરું અને તેમાં લીલા મરચાંના લાંબી ટુકડા નાખી દેવાના છે। સાથે સાથે મીઠું લીમડું નાખી દઈશું અને અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું। પછી તેમાં અડધી ચમચી મીઠું અને 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને પાણીને ઉકળવા રાખી દઈશું। તો અહીંયા આપણો જે વઘાર છે બની અને તૈયાર થઈ ગયો છે। હવે ઢોકળા પણ આપણા ઠંડા થઈ ગયા છે, તેને આપણે જે પણ આકારમાં કાપવા હોય તે પ્રમાણે આપણે તેને કાપી લઈએ। તો હવે તવીથાની મદદથી તેને આ રીતે આપણે કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળામાં એકદમ સરસ મજાની જાળી થઈ ગઈ છે, ઢોકળા સરસ મજાના ફૂલી ગયા છે। તો આ રીતે બધા જ ઢોકળા મેં બનાવી અને તૈયાર કરી રાખ્યા છે। તો ઢોકળા એકદમ ફૂલેલા અને પોચા બને તે માટે તેમાં આથો આવવો ખૂબ જ જરૂરી છે। તો અહીંયા આપણા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે। આ ઢોકળાને તમે એમનેમ તેલ સાથે પણ ખાઈ શકો છો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વઘારીને પણ ખાઈ શકાય છે। ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, સાથે સાથે કઢી અને ચટણી સાથે પણ ખાઈ શકાય છે। તો બીજી ડીશમાં પણ આ રીતે કાપા પાડી અને તેને પણ આપણે કાઢી લઈએ। ઢોકળા સરસ મજાના એકદમ ફ્લફી બન્યા છે, એકદમ પોચા બન્યા છે અને તેમાં જાળી જોઈ શકાય છે। બધા જ ઢોકળા સરસ ફૂલી અને તૈયાર થયા છે। તો આ રીતે તમે ઘરે ઢોકળા ખૂબ જ સરળતાથી બનાવી અને તૈયાર કરી શકો છો। આ ઢોકળા ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે। તો હવે આપણે કરેલા વઘારને ઢોકળા ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈએ। તો આ રીતે આપણા સરસ મજાના એકદમ સ્વાદિષ્ટ ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, જો તમને મારી આ ગુજરાતી ઢોકળાની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે। બાય।